તમારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો તમે કદાચ પાછો ફરીથી નવો બોલો એ પાછો ઘરેથી ભાઈ નવીરો બેઠો તો શુક્રવાર છે આપણે રજા હોય ને નવીરો બેઠો બ્લોગ મન જેવું બનાવી નાખું એકાદો આમ આમ બતાડી દઉં. તો મેગીનો વ્લોગ આવ્યો હમણાં ભૂલી ગયો મેગી બનાવી હતી પણ હમણાં મેગીનો વ્લોગ બનાવતા ભૂલી ગયો નકર આખો તમને મેગીનો કન્ટિન્યુ વ્લોગ બતાવવાનો હતો. હજી મેં ખાઈને તમને બતાડું વાળામાં જઈને હો ભાઈ મેગી જે ભાઈ મેં ખાધી હતી તે પછી મને યાદ આવ્યું હું કેમ કે બીજાના બ્લોગ જોતો હતો. હવે હું અહીંયા મેગી ખાઈને પંખો ચાલુ કરીને બેઠો હવે છે ને આપણે એને બંધ કરી દઈએ. તો હું તો બ્લોગ આમને મત બનાવ્યો કેમ કે તમને બતાડવા આપણું આ જૂનું રંગ બીજા કરતા થઈ ગયા નહીં કોકના હું તમને બતાડવા તો ભાઈ છે ને આમનો બ્લોગ ચાલુ કર્યો છે તો હું તમને આપણી વાડી બતાડું મિની વાડી આવી કોઈની વાડી તમને રીંગણા બતાડું કેટલા આવે. હા ભાઈ આ તો રીંગણા તો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહે છે તમને બધું બતાવડું ટોટલી વસ્તુ એમાં કાંઈ ન ઘટે. તો એટલે પહેલા શરૂઆતમાં તો પેલા આપણી રીંગણી છે ને મેન રીંગણી એમાં જ રીંગણું આવે. તો ભાઈ બીજા બતાડું હો ભાઈ તો ભાઈ આપણે અહીંયા જવાય એવું નથી કેમ કે અહીંયા ઘણી વાર એરું નીકળે છે આપણે તો અહીંયા અહીંથી આપણે આમ જાય ઉપર ચડી જાય ઝાડવા ઉપર ચડી જાય એટલે રીંગણા તો આવી ગયેલા છે આપણે આ તમે કીધા આ શું છે આ શું છે જરા કોમેન્ટ કરી દેજો તમે અને એક આ શું છે કોમેન્ટ કરી દેજો ભાઈ તો ભીંડો છે એ તો ભાઈ કોને ન ખબર હોય ભીંડો છે ને અહીંયા આપણા કંટોલા છે ને હાય હો ભાઈ મોટું રીંગણું ભાઈ તમને બતાડું ભાઈ તમે રીંગણી વાવો ને તો ભાઈ પેલા એમાં રાખ નાખવાની તમારે વરસાદના પાણી રીંગણા થાય જ એક હારે હું તમને રીંગણા બતાડું તમે જોજો તમે વ્લોગમાં ખાલી કન્ટિન્યુ બનાવો હવે વ્લોગ તમારે ડેલી આવશે એમાં કાંઈ ઘટશે નહીં સાંજે તમ તારે અપલોડ થઈ જ જાય. આમ તો જોવો ભાઈ કેવડા મોટા રીંગણા આમ તો જોવો ભાઈ એક હારે ત્રણ એક રીંગણીમાં ચાર રીંગણા. તો ભાઈ હવે આ રીંગણાનો બ્લોગ ખતમ કર્યો તો ભાઈ હું હવે તમને બતાડું બીજું તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ભાઈ હું તમને હમણાં એમ કહેતો હતો કે અહીંયા ભાઈ આપણે એરું નીકળ તો ભાઈ એરું ઉત્તરમાં નીકળ્યો તો હજી હાલમાં તો હું એની પાછળ તમને બ્લોગ બની ગયો ને તો મને યાદ એવું એરું નીકળ્યો ને અહીંથી જ નીકળો તો આપણે અત્યારે ઉપર હેઠો તમને બતાવું તમને હોય તો બતાતું નહીં હોય એટલે મને આમ બતાતું જ નહીં હોય થોડું ભાઈ હેઠે ઉપર ખતરો છે આપણો હેઠે નહીં ઉભું રહેવાનું. તો ભાઈ ઘરે હું એકલો છું કોઈ નથી ભાઈ ઘરે હું એકલો છું ને બ્લોગ બનાવતો હો ત્યાં કન્ટિન્યુ ઘડી બ્લોગ બંધ કર્યો ને ક્લિપ કરીને તો અહીંથી નીકળ્યો પછી હું એનું દોડવા નીકળ્યો ને એમાં બ્લોગ ઉતારી ન આવ્યો. તો ભાઈ પેલા અહીંયા હતો ને તમને બતાડવું હોય હું તમને બતાડતું બોલા પણ તો ભાઈ એરું છે અહીંયા પાણામાં ગળી ગયો ભાઈ એરું આપણે હતો ને એ પાણામાં ગળી ગયો છે હવે કાંઈ વાંધો નહીં હવે બધા ગળી ગયો બીજી વાર આપણે પકડવાનું બોરાવી દઈશું ને કાંઈક બીજી વાર અમારે સૌથી પહેલી વાર નીકળ્યો હતો ને તો ભાઈ કેમ સીધું ભાઈ અમારે ધામણ હતી એ પહેલાં ઉપર ચડી પછી અહીંયા આવી પછી ઉપર લાકડો રાખ્યો ને હેઠો પડીને છે ને ડાયરેક્ટ અહીંયા આવ્યો ડાયરેક્ટ એ ને એ એરું પાછો અંદર ગળી ગયો હતો એટલે પાછો એ બીજી વાર અહીંથી આમ નીકળ્યો છે ઓલા પણ વધારે તો એરો અમારે એનાથી જ નીકળે છે આમથી કેમ કે નહીં અમારે એટલા ડૂસો છે ને એટલે આમ તો તમે જુઓ ચાલો હવે હું જાઉં બહાર તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો.
અહીંથી હાલો કાંઈ ઘણી વાર મને બીક લાગે અહીંથી આવું ને ત્યાં. તમે અમારા ગામનો ગારો જોવો એકવાર. હા હલાય એવી જગ્યા ને ભાઈ. તો ભાઈ ફાઇનલી હું બીજા ઘરે આવી ગયો ભાઈ. બહારથી કેવું લાગે? તો ભાઈ અહીંયા કોઈ નથી, અહીંયા એકલો છું. તો તમને બતાવું આપણા દેવસ્થાન મેં તમને કાલના વિડીયોમાં રાતે બતાવ્યું. રાતે રિઝલ્ટ ન આવે એટલે રાતે એમાં તો બ્લોગ બનાવી નાખું ઘરનો, તમને હવે સરખું બતાવશે. આપણે હાજે થોડુંક લાઇટ ફિટ કર્યું હતું. આપણે કલરિંગ લાઇટ છે ને થોડી ફિટ કરી દીધું હતું. અને આ હોલ્ડર છે. ચાલ ભલે થોડોક મોટો બ્લોક થાય. આપણે એરું નીકળે પણ ઘણી વાર નહીં, હવે ન નીકળે કેમ કે આપણે સલેપાળા મકાન નહીં ખાકે નહીં એટલે એમની જોવો ખાલી. ઉપરનું સીલિંગ ભાઈ કેવું લાગે જરા પણ કોમેન્ટ કરી દેજો. તો આપણી કાલવાળી છે ને લખોડી અહીંયા છે. જો સાંજે આપણે બતાવી તિયોરી અહીંયા હોતી છે. મેં તમને કાલ કાગળમાં અહીંયા પડ્યો હતો ને તો અહીંયા વહી આવી હજારમાં. આનો બ્લોગ કન્ટિન્યુ બનાવી છે. બ્લોગમાં બધું બતાડ્યું હતું. તો ભાઈ છે ને ફાઇનલી આપણા બે ભિખારી આવી ગયા છે. એક આ ને એક આ ખેલ કરે છે ને આ છે ને ભિખારી છે આપણે મોટો. તો ભાઈ ફાઇનલી છે ને આપણે ઉપર આવી ગયા. હવે હું તમને ઉપર હાવ બતાવું તો આખું ઘરનું મારું બતાવી છે તમને. બનાવી નાખો પૈસા આપણે બ્લોગ જ બનાવી. કાંઈ બતાતો ન આમ કાંઈ છે એટલું બધે તો ઉપરથી કેટલું બધું કન્ટિન્યુ બતાવું બ્લોગમાં બનાવે. હવે નવો તમે હા ઉપર ચડી ગયો. બ્લોગ બનાવો એટલે બધું કરવું પડે. કોક હતું ભાઈ કોને ખબર. અહીંથી આપણું આખું રિએક્શન બતાવી. તો હવે આપણે અહીંયા આખું ગામ બતાવીએ. તો ભાઈ બ્લોગને આપણે અહીંયા ધ્યાન કરવાનું છે. તો અમારા આવા નવા બ્લોગ આવતા રહે. તમે અમારો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. હવે ફરી એક નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.